નમસ્કાર, હું છું ડૉક્ટર દેવાંગી જોગલ, જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી. આજે આપણે થાઇરોઇડ વિશેની વિસ્તૃત માહિતી લેવાના છીએ. મારા પર કેટલાય પ્રશ્નો આવ્યા છે કે બેન, આયુર્વેદ દ્વારા થાઇરોઇડ મટી શકે? થાઇરોઇડની એલોપેથી દવા ચાલુ હોય તો આપણે આયુર્વેદ પર કન્વર્ટ થઈ શકીએ? આયુર્વેદથી થાઇરોઇડ મટે, શું એ પાછો ક્યારેય ન થાય? તો આપણે આ બધી માહિતી આજે લેવાના છીએ. મિત્રો, આપણા શરીરમાં ગળાની પાસે પતંગિયા આકારની એક સરસ મજાની ગ્રંથિ હોય છે, જેનું નામ થાઇરોઇડ ગ્રંથિ છે. આ થાઇરોઇડમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ સ્રવે છે. આ અંતઃસ્ત્રાવ શરીરમાં ચયાપચયનું કામ કરે છે, એટલે કે મેટાબોલિઝમનું કામ કરે છે. ઘણીવાર આ અંતઃસ્ત્રાવ વધારે પ્રમાણમાં સ્રવે છે તો એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. દેટ મીન્સ ઓવર એક્ટિવિટી ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ. એવી જ રીતે ઘણીવાર થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઓછા પ્રમાણમાં સ્રવે છે, જેને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. દેટ ઇઝ લો એક્ટિવિટી ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ. આમ થાઇરોઇડના લીધે મુખ્યત્વે બે પ્રકારના રોગો થતા જોવા મળે છે. એક રોગ એવો છે કે જેમાં અંતઃસ્ત્રાવ વધારે પ્રમાણમાં સ્રવે છે, અને બીજો એવો છે કે જેમાં અંતઃસ્ત્રાવ ઓછા પ્રમાણમાં સ્રવે છે. હવે બંને એકબીજાથી તદ્દન અલગ છે. હાઇપોથાઇરોઇડિઝમમાં વ્યક્તિનું વજન સતત વધતું જ રહે છે, અને હાઇપરથાઇરોઇડિઝમમાં વ્યક્તિનું વજન સતત ઘટતું જ રહે છે. બંનેની વિસ્તારપૂર્વક માહિતી આપણે મેળવીએ. સૌથી પહેલાં હાઇપોથાઇરોઇડિઝમ વિશે વિચારીએ. જે વ્યક્તિને હાઇપોથાઇરોઇડિઝમ હોય છે એના શરીરમાં થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ ઓછા પ્રમાણમાં સ્રવે છે, એટલે કે ચયાપચયની પ્રક્રિયા ડિસ્ટર્બ થાય છે, જેથી શરીરને જોઈએ તેટલી તાકાત મળતી નથી. અને એવા વ્યક્તિના શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે, જેમ કે કશું ખાધા વગર વજન વધવું, મોઢું સૂજેલું લાગવું, અતિશય થાક લાગવો, કારણ વગરનો અને કામ વગરનો થાક લાગવો. આપણે કામ કર્યું હોય અને થાક લાગે એ સ્વાભાવિક છે, પરંતુ કામ ન કર્યું હોય છતાં પણ ભયંકર થાક લાગે છે. શરીરની માંસપેશીઓમાં કળતર થાય છે. હેર ફોલિંગ ખૂબ સિવિયર જોવા મળે છે. ચામડી અને હેર બંને સૂકા થઈ જાય છે. ક્યારેક પીરિયડ્સનું ડિસ્ટર્બન્સ જોવા મળે છે, એટલે કે દર મહિને લેડીઝમાં જે મેન્સ્ટ્રુઅલ પીરિયડ્સ આવે છે એના દિવસોમાં આગળ પાછળ અથવા તો ફ્લોમાં વધઘટ જોવા મળે છે. એના સિવાય ક્યારેક ગોઈટર, એટલે કે અહીંયા જાણે થાઇરોઇડની ગ્રંથિ સૂજેલી હોય એવો સોજો પણ જોવા મળે છે. તો આ થયા હાઇપોથાઇરોઇડિઝમના લક્ષણો. આયુર્વેદ મતે જોવામાં આવે તો હાઇપોથાઇરોઇડિઝમમાં આયુર્વેદ કફ દોષની અધિકતા સ્વીકારે છે, એટલે કે શરીરમાં સુસ્તી, આળસ, તંદ્રાવસ્થા, મજા ન આવવી, આપણને સ્ફૂર્તિ ન લાગવી, આવા બધા લક્ષણો સામાન્ય છે. પરંતુ શરીરમાં કફ દોષ વધી જવાથી પાચનતંત્ર ખૂબ મંદ પડી જાય છે. એના લીધે કારણ વગર વજન વધતું જાય છે. હવે હાઇપરથાઇરોઇડિઝમની વાત કરીએ તો હાઇપરથાઇરોઇડિઝમમાં અંતઃસ્ત્રાવ ખૂબ વધારે પ્રમાણમાં સ્રવે છે, એટલે મેટાબોલિઝમ ખૂબ ફાસ્ટ થઈ જાય છે. વ્યક્તિને વારંવાર ભૂખ લાગે છે, અને એ જેટલું પણ ખાય એ એટલું જલ્દી પચી જાય છે કે એની સામે એનું વજન વધવાના બદલે ઘટતું જાય છે. એટલે કે વ્યક્તિની ભૂખ વધી જાય છે, છતાં પણ ખૂબ સિવિયર વેઇટ લોસ થતો જોવા મળે છે. આના સિવાય થાક આમાં પણ જોવા મળે છે. પાલ્પિટેશન્સ, અચાનક ધબકારા વધી જતા હોય એવી ફિલિંગ થાય છે. ક્યારેક ટ્રેબર્સ, એટલે કે હાથ પગમાં ધ્રુજારી થતી જોવા મળે છે. પસીનો ખૂબ જ આવે છે. અંદરથી બેચેની થાય છે. વીકનેસ લાગે છે. ઇરિટેબિલિટી, કારણ વગર નાની નાની વાતમાં ચીડિયાપણું વધી જાય છે, અને ડિપ્રેસિવ ટેન્ડન્સી થઈ જાય છે. બેઝિકલી હાઇપરથાઇરોઇડિઝમવાળા પેશન્ટો એ ગરમી બિલકુલ સહન નથી કરતા, જ્યારે હાઇપોથાઇરોઇડિઝમવાળા પેશન્ટો ઠંડી નથી સહન કરી શકતા. આયુર્વેદ મતે હાઇપરથાઇરોઇડિઝમમાં પિત્ત દોષની અધિકતા માનવામાં આવે છે, એટલે કે શરીરમાં પિત્ત વધી જાય છે, એટલે ભસ્મક રોગ જેવા લક્ષણો જોવા મળે છે. રોગી વારંવાર ખાય છે, પરંતુ શરીરમાં ક્યાં જાય છે તે ખબર જ નથી પડતી, અને બધા જ પિત્ત વધવાના લક્ષણો આપણને ખૂબ સરળતાથી જોવા મળે છે. હાઇપરથાઇરોઇડિઝમ જ્યારે શરીરમાં હોય અને નિગ્લેક્ટ કરવામાં આવે કે વ્યક્તિને ખબર જ ન પડે કે મને થાઇરોઇડ છે,
તો એ સંજોગોમાં ક્યારેક એક્ઝોપ્થેલ્મસ જોવા મળે છે, એટલે કે આંખના ડોળા અતિશય બહાર નીકળી જાય છે અને ઘણીવાર આવા બહાર નીકળેલા ડોળા લઈને જ્યારે આંખના ડૉક્ટર પાસે પહોંચે છે ત્યારે ડૉક્ટર નિદાન કરીને કહે છે કે તમને થાઇરોઇડ હોવાની શક્યતા છે, અને જ્યારે જોવામાં આવે તો હાઇપરથાઇરોઇડિઝમ પ્રેઝન્ટ જોવા મળે છે. મિત્રો, આ તબક્કે મારે એક બે વસ્તુ તમને ક્લિયરલી શેર કરવી છે. મારી પાસે હમણાં એક બહેન આવ્યા અને એમણે મને કીધું કે બેન, મને તો હાઇપરથાઇરોઇડ હતો, મેં એલોપેથી દવા તો લીધી જ નહીં, દેશી દવાથી મને સાવ સારું થઈ ગયું છે, હવે એ તો સારું છે, મારી બીજી આવી તકલીફો છે. એમની આંખો જોઈને જ મેં કીધું કે બેન, તમે એકવાર ટેસ્ટ કરાવો, તમારો થાઇરોઇડ નથી સારો થયો, અતિશય વધેલો છે. અને પછી જ્યારે એમને ટેસ્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે ખરેખર એમનું હાઇપરથાઇરોઇડનું લેવલ ખૂબ વધારે હતું. એટલે હાઇપરથાઇરોઇડ અને હાઇપોથાઇરોઇડમાં હાઇપોથાઇરોઇડ એ સમવોટ થોડો ઇનોસન્ટ છે, હાઇપરથાઇરોઇડ થોડો અઘરો છે. બને ત્યાં સુધી આયુર્વેદિક દવાઓ જો લેવાની થાય તો હાઇપોથાઇરોઇડ આયુર્વેદિક દવાથી ખૂબ ઇઝીલી મેનેજ થાય છે, જ્યારે હાઇપરથાઇરોઇડ ખૂબ વધારે પ્રમાણમાં હોય તો ચોક્કસ એ વ્યક્તિએ એક વખત એલોપેથી દવા શરૂ કરવી જોઈએ. હાઇપરથાઇરોઇડ એ પોતે પણ એક રિસ્કી ડિસીઝ છે. ઘણીવાર એલોપેથી ડૉક્ટરો પણ એવું સજેસ્ટ કરે છે જો હાઇપરથાઇરોઇડ લાંબો ચાલે તો એ લોકો આયોડિનનો ડોઝ આપી અને હાઇપરમાંથી એને હાઇપોમાં કન્વર્ટ કરી દે છે. હવે આપણે હાઇપોથાઇરોઇડની ડિટેલમાં ડિસ્કશન કરીએ. એકચ્યુઅલી આ રોગ આયુર્વેદથી ખૂબ ઇઝીલી મેનેજ થઈ શકે એવો છે. જો તમારા શરીરે એલોપેથી દવાનો સ્વાદ ચાખ્યો જ નથી, તમને ખબર જ પડી છે કે થાઇરોઇડ આવ્યો જ છે, તો હું ખૂબ કોન્ફિડન્સથી કહું છું કે આયુર્વેદિક દવાથી એને રિવર્સ પણ કરી શકાય છે, અને જતે દિવસે એવી પણ શક્યતા છે કે આયુર્વેદિક દવાઓ કમ્પ્લીટ બંધ થઈ શકે. સો આયુર્વેદિક દવાથી હાઇપોથાઇરોઇડિઝમ બહુ સરળતાથી મેનેજ કરી શકાય છે. પણ જો તમે આયુર્વેદિક દવાઓના બદલે એલોપેથી અમુક વર્ષો સુધી ચાલુ કરી દીધી છે તો એની સાથે પણ આયુર્વેદિક દવાનો તમે સપોર્ટ એને આપી શકો. બની શકે કે એ દવાઓના સપોર્ટથી તમારું થાઇરોઇડનું પ્રમાણ એટલું સરસ રીતે જળવાઈ રહે કે તમારા ડૉક્ટર પોતે જ તમારી થાઇરોઇડની દવાનો ડોઝ રિડ્યુસ કરે. આઈડિયલી થાઇરોક્સિન 12.5 માઇક્રોગ્રામથી શરૂ થાય છે. એટલે જ્યારે કોઈ પણ માણસનું TSH હાઈ આવે અને ડિટેક્ટ થાય કે એને હાઇપોથાઇરોઇડિઝમ છે તો ડૉક્ટરો 12.5, 25, 50, 75, 100 એવી રીતે અલગ અલગ ડોઝમાં થાઇરોક્સિન એડવાઇસ કરતા હોય છે. પરંતુ મિત્રો, એક બે વસ્તુ મારે તમને ક્લિયર કરવી છે કે થાઇરોક્સિનનો ઓવરડોઝ જાય તો પણ એ હાઇપરમાં કન્વર્ટ થઈ શકે છે, અને હાઇપરની દવાનો ડોઝ પણ જો વધી જાય તો એ હાઇપર પણ હાઇપોમાં કન્વર્ટ થઈ શકે છે. એટલે જ્યારે તમને થાઇરોઇડ ડિટેક્ટ થાય છે ત્યારે દર 3 મહિને ટેસ્ટ કરાવીને જોતા રહેવું જોઈએ ઇનિશિયલ સ્ટેજમાં કે તમારો ડોઝ તમને માફક આવ્યો છે કે નહીં. અને એની સાથે જો તમે આયુર્વેદિક જે પ્યોર હર્બ્સ છે, ખાલી ઔષધોની બનેલી દવાઓ છે, એ શરૂ કરી દેવામાં આવે તો ચોક્કસ આર્ટિફિશિયલી જે આપણે શરીરને ફીડ કરવું પડે છે એ આપણે ઘટાડી પણ શકીએ, અને જરૂર પડે તો ભવિષ્યમાં આપણે એને બંધ પણ કરી શકીએ. પરંતુ હા, મારી એક નમ્ર વિનંતી છે કે હું 5 વર્ષથી થાઇરોઇડની દવા લઉં છું, હવે આવતીકાલથી હું આયુર્વેદિક દવા પર કન્વર્ટ થઈ જાઉં છું, એટલે આવતીકાલથી હું આયુર્વેદિક દવાની સાથે એલોપેથી બંધ કરું છું, આવો નિર્ણય ક્યારેય ન લેવો. કોઈ પણ વૈદ્યકીય નિરીક્ષણમાં તમે લાંબો સમય જ્યારે આયુર્વેદિક દવા લો છો તો એ વૈદ અને તમારા એલોપેથી ડૉક્ટર બંનેનું સંકલન કરીને તમે એલોપેથી પરથી આયુર્વેદ પર ચોક્કસ કન્વર્ટ થઈ શકો. હવે લાઇન ઓફ ટ્રીટમેન્ટની વાત કરીએ તો હાઇપર હોય કે હાઇપો હોય, અંતઃસ્રાવી ગ્રંથિને આપણે નોર્મલ કરવાની છે. એને કહેવાનું છે કે તારે વધારે સ્રાવ પણ નથી કરવાનો અને ઓછો સ્રાવ પણ નથી કરવાનો. એટલે એના માટે આયુર્વેદમાં કોઈ રામબાણ ઈલાજ હોય તો એ છે નસ્ય. હાઇપોથાઇરોઇડવાળા રોગીઓમાં કફ દોષની અધિકતા હોય છે, એટલે એવા રોગીઓ તલના તેલનું નસ્ય લઈ શકે, અને હાઇપરથાઇરોઇડવાળા રોગીઓમાં પિત્ત દોષની અધિકતા હોય છે, એથી એવા રોગીઓ ગાયના ઘીનું નસ્ય લઈ શકે. આગળ મેં મારા નસ્યના વિડીયોમાં કીધું છે કે કોઈ પણ એન્ડોક્રાઇનલ ડિસીઝ પર નસ્ય અદ્ભુત પરિણામ આપે છે. તમે ઈચ્છો તો આ વિડીયોને ફરી એકવાર જોઈ શકો, અહીંયા તમને લિંક આપી જ છે. તો
સાતત્યપૂર્વક ઘરે જ ઘી અથવા તેલનો 2 થી 4 ટીપા નાકમાં નાખવાનો પ્રયોગ સાતત્યપૂર્વક કરવામાં આવે તો ચોક્કસ થાઇરોઇડમાં અદ્ભુત પરિણામ મળી શકે છે. બીજી મહત્વની વસ્તુ, હાઇપોથાઇરોઇડમાં શરીરમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરે એવી દવાઓ આપવામાં આવે છે, કારણ કે મેટાબોલિઝમ સ્લો થઈ ગયું છે. એટલે જનરલી આવા રોગીઓ રોજ અડધી ચમચી સૂંઠ અને ગાયનું ઘી મિક્સ કરીને સવાર સાંજ લઈ શકે. સૂંઠ એ ઉત્તમ જઠરાગ્નિ પ્રદીપક છે અને આમ પાચક છે, એટલે એના ખૂબ સારા પરિણામો મળી શકે. અને એવી જ રીતે સૂંઠની જગ્યાએ બજારમાં ત્રિકટુ ચૂર્ણ મળે છે. ત્રિકટુ એટલે કે સૂંઠ, મરી અને પીપરનું કોમ્બિનેશન. તો સવાર સાંજ અડધી ચમચી ત્રિકટુ ચૂર્ણ પણ તમે ગાયના ઘીની સાથે લઈ શકો. આના સિવાય કાચનાર, ગુગળ, ગંડીર, પીપલી, મરી વગેરે ઘણી બધી એવી ઔષધિઓ છે કે જે હાઇપોથાઇરોઇડ પર ખૂબ સરસ રીતે ઇફેક્ટિવ છે, પરંતુ અગેઇન વૈદ્યકીય નિરીક્ષણમાં લેવી ખૂબ જ જરૂરી છે. હાઇપરથાઇરોઇડની વાત કરીએ તો શરીરમાં એમાં પિત્ત વધી જાય છે, એટલે પિત્ત શામક જે દવાઓ છે, દાખલા તરીકે શતાવરી, જેથીમધ, આમળા, કામદુધા, આ બધી જ વસ્તુઓ આના પર ખૂબ જ પ્રભાવશાળી બને છે, પરંતુ આમાં પણ નસ્ય એટલું જ પ્રભાવશાળી છે. સૌથી પહેલી વાત કરીએ આપણે નસ્યની, બીજી સામાન્ય આયુર્વેદિક દવાની, અને ત્રીજી મહત્વની વાત કે થાઇરોઇડના પેશન્ટે ચોક્કસ જ પોતાનું બાયોલોજિકલ ક્લોક એટલે કે જમવાનો, સૂવાનો, ઉઠવાનો જે સમય છે એનું સાતત્ય મેન્ટેન કરવું. જો એમાં મોટા પાયે ગડબડ થશે તો ચોક્કસ જ થાઇરોઇડમાં ખૂબ સહેલાઈથી ગડબડ આવવાની શક્યતા રહેશે. તો મિત્રો, આશા રાખું છું કે થાઇરોઇડ વિશેની પ્રાથમિક માહિતી તમે મેળવી લીધી હશે. આયુર્વેદિક દિનચર્યા, ઋતુચર્યા, આહાર વિહારના નિયમો અને આપણું રૂટીન જો સારી રીતે મેનેજ કરશું તો પહેલાં તો આપણે થાઇરોઇડને થતો જ અટકાવી શકીશું. અને જો તમને ઇનિશિયલ સ્ટેજમાં ખબર પડે છે તો ચોક્કસ પહેલાં આયુર્વેદના શરણે જાઓ કે જેથી જીવનભરની દવાઓ ચાલુ ન થાય. છતાં પણ જો જીવનભરની દવાઓ ચાલુ થઈ છે, ચોક્કસ આયુર્વેદ એમાં પણ તમને મદદરૂપ થઈ શકે છે અને ભવિષ્યમાં તમારી દવાનો ડોઝ વધે નહીં અને શક્ય હોય તો ઘટાડવાનો પ્રયોગ પણ આપણે આયુર્વેદથી કરી શકીએ છીએ. આશા રાખું છું કે આ માહિતી તમે બધા જ લોકો સુધી પહોંચાડશો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. તો મિત્રો, થાઇરોઇડ વિશે તમને કંઈ પણ અસમંજસ હોય અને જો તમારે કન્સલ્ટ કરાવવું હોય તો તમે અમારી ઓનલાઈન ટીમ સાથે જોડાઈ શકો છો. આભાર.